1 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે ધીરે ધીરે હવે આ સૌરાષ્ટ્ર છે એની અંદર વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। એમાં પણ ખાસ કરીને જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર, ઓખા, રાજકોટ, ભાવનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। મહેસાણાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્યાંક વાત કરવામાં આવે સુરત, વાપી છે એ પણ દરેક જગ્યાએ વાદળછાયા વાતાવરણની સાથે હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે વરસી શકે છે એવી શક્યતા લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે સાંજના સમયની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 4 વાગ્યાની આસપાસ પણ અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢ છે, પોરબંદર છે, વેરાવળ છે, મહુવા, ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણામાં વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એટલે કે કદાચ ક્યાંક બપોરથી વરસાદી ઝાપટાની શરૂઆત થાય તો એ જ વરસાદી ઝાપટા છે તે લગભગ સાંજે 4 થી 5 વાગ્યા સુધી પડી શકે છે એવી સંભાવના અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એ બાદ વાત કરવામાં આવે કે લગભગ 6-1 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ કેવી રહેવાની છે। હવે ધીરે ધીરે આ વરસાદ છે તે ક્યાંક ગુજરાતમાં વધી રહ્યો છે કારણ કે પહેલા ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળતો હતો। એમાં પણ દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે અહીંયા ક્યાંક હવે ભારે વરસાદ પડવાની આજે લગભગ 6 થી 7 વાગ્યાની આસપાસની સંભાવના દેખાઈ રહી છે। રાજકોટની અંદર વરસાદ પડી શકે છે, વેરાવળ છે, પોરબંદર છે, સુરત છે, વાપી છે, આ પણ દરેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે। મહેસાણામાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અહીંયા પણ ક્યાંક ભારે વરસાદ છે તે આજના દિવસે વરસી શકે છે। જે રીતે જોઈ શકાય છે કે જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડવાની સંભાવના અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। રાત્રે લગભગ 10 વાગ્યાની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વરસાદનું આજે જોર છે તે ઘટી રહ્યું છે। અત્યારે હાલ ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો। ફક્ત ને ફક્ત કહી શકાય કે જે દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે કે પોરબંદર છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, ત્યાં ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। આની પહેલા આપણે જોયું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર ક્યાંક વરસાદ છે તે જોવા મળ્યો હતો। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં એક રાઉન્ડ છે તે પૂર્ણ થયો છે। લગભગ 1 થી લઈને 8 તારીખ સુધીનો આ રાઉન્ડ હતો। એની અંદર જ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આપણે વરસાદી રાઉન્ડ જોયો હતો અને હવે ધીરે ધીરે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું છે તે પ્રવેશવાનું છે। જો કે આ વખતે મેં પહેલા